વિઝા ફ્રોડ સમજણ અને નિવારણ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા, સ્ટુડન્ટ વિઝા, ટુરિઝમ વિઝા વગેરે પ્રકારના વિઝા બાબતે ફ્રોડ અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ સર સયાજીનગર ગૃહ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અકોટા જે સર સયાજીરાવ નગર આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે. આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે. આમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR વિઝા, વિઝિટર વિઝા તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે આમાં કઈ રીતના ફ્રોડ થાય છે, જે એજન્ટો ખોટા એજન્ટો હોય આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ વિઝા આપતા ન હોય અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારા પાસે ફરિયાદો આવેલી છે આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસેન્ટ લોકો હોય છે જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે અને પછી છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય, આખો પરિવાર નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય. આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે. આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો, સ્ટુડન્ટ્સ, સ્કૂલના છાત્રો અને વિઝા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં વિઝા અંગેની આપવામાં આવેલી છે.